નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પ્લાસ્ટિકના બંધ કારખાનામાં માનવ કંકાલ ખોપડી મળવાનો મામલો। નાની પરબડી અને સાંકડી વચ્ચે આવેલા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલા નિશાન પ્લાસ્ટિકના કારખાનામાં રહેલી પાણીની કુંડીમાંથી માનવ કંકાલ ખોપડી મળી આવી હતી। ધોરાજી પોલીસે કારખાનામાંથી માનવ કંકાલ કબજે કરી ફોરેન્સિક PM અર્થે મોકલવામાં આવ્યું હતું। ફોરેન્સિક રિપોર્ટમાં માનવ કંકાલ મહિલાનું સામે આવ્યું છે। ધોરાજી પોલીસે રિપોર્ટના આધારે સઘન તપાસ હાથ ધરતા મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। મહિલાને ચૂંદડી વડે ગળે ટૂંપો દઈ તેમના પતિ અને દિયરે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ઘરમાં દરરોજ ગ્રહ કંકાસ થતો હોય તેમના પતિ અને તેમના ભાઈએ છુટકારો મેળવવા હત્યા કરી લાશ પાડીને કુંડીમાં નાખી હોવાનું સામે આવ્યું। પોલીસે મૃતક રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવના હત્યારા પતિ વિપિન દિવાનસિંહ યાદવ પતિ તેમજ દિયર સૌરભ દિવાનસિંહ યાદવ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। ધોરાજી પોલીસે બંને આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી।